આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત સુરાખાચર અને બ્રહ્મમુનિએ ભગવાન શ્રી હરિની ઉદાસીનતાને દૂર કર્યાની કથા વાર્તા સાંભળશું। એકવાર સભામાં શ્રી હરિ જરા ઉદાસ થઈને બેઠેલા। કોઈને બોલાવે કે સામું પણ જુએ નહીં, કેવળ કોઈ ગંભીરપણે વિચારમાન હોય એમ સ્થિર થઈને બેસી રહ્યા। ગવૈયા સંતોએ ઘણી વાર સુધી કીર્તનો ગાયા, છતાંય મહારાજે એમને બંધ રાખવાનું ન કહેતા એમને એમ સાંભળ્યા કર્યું। આથી સંતોને ખ્યાલ તો આવી ગયો કે આજે મહારાજ કાનિક ઉદાસ છે। વળી મુક્તમુનિ ને બ્રહ્મમુનિ આદિક મોટેરા સંતો પણ હાજર નહીં, એટલે મહારાજને પૂછવાની કે ઉદાસીનતા ટાળવાની કોઈ સંતો હિંમત ન કરે। એવામાં લોયાથી સુરાખાચર આવ્યા ને પોતાની ઘોડીને ઘોડશાળમાં બાંધીને મહારાજને દંડવત કરવા માંડ્યા। ત્યારે સહુને થયું કે સખા સુરાખાચર ઠીક ટામને આવ્યા, તે હવે વાંધો નહીં। પછી સુરાબાપુએ મહારાજને પ્રણામ કર્યા, પણ મહારાજે કાની આવકાર ન આપ્યો, તેમ એમની સામું પણ ન જોયું। એટલે ચકોર સુરાખાચર જાણી ગયા કે શ્રી પ્રભુ આજે કાની ઉદાસીનતામાં લાગે છે, પણ વાંધો નહીં એમ વિચાર કરીને એ તો મહારાજના ઢોલિયા પાસે બેસી ગયા અને પોતાની મોટી પાઘડી ઉતારીને રમૂજ કરતા કરતા મહારાજના ચરણ પાસે ઢોલિયા ઉપર મૂકીને માથું નીચું નમાવવા જાય છે। ત્યાં તો મહારાજે પાઘડીને પોતાના પગથી જરા હડસેલી, એટલે પાઘડી સુરાખાચરના નમેલા માથા પર થઈને નીચે પડી ગઈ। તે સભામાં હાસ્યનું હળવું મોજું પ્રસરી ગયું। પછી સુરાખાચરે પોતાની પાઘડી ઉપાડી લીધી ને બોલ્યા જે વાહ મારા પ્રભુ વાહ, મારી પાઘડીને તમે તો પ્રસાદીની કરી આપી, પણ હે પ્રભુ વાંક તો મારો હતો, પાઘડીનો નહોતો હો, લ્યો મારો પાટું। એમ કહી સન્મુખ આવીને પોતાની છાતી ઘરી તો આ સાંભળીને મહારાજ તો મંદ મંદ હસવા લાગ્યા। આથી સુરાખાચર જરા વધારે ખીલ્યા ને બોલ્યા કે આપને શરીરે તો સારું છે ને, અને જો કળતર થતી હોય તો ત્યો જરા દાબીને વળતર જેવું કરી લઉં। ત્યારે મહારાજ સુરાખાચરને કહે કે શરીરે તો સારું જ છે, પણ આજે અમે વાતો નહીં કરીએ, જો તમે કાનિક વાર્તા કરો તો સાંભળીએ। ત્યારે સુરાબાપુ કહે કે ભણું મહારાજ, અમને આપના જેવી જ્ઞાનની વાતો કરતા ન આવડે। અમારી વાતો તો જાડી હોય, એમાં તો ટીખળ હોય, કાની જ્ઞાન બનાન ન હોય। તે શ્રી હરિ કહે પણ વાત તો કરો, તમારી સુવાણ્યમાં થોડી રમૂજ થઈ પડશે। તે ભલે મહારાજ, આમ કહેતાં સુરાખાચરે તો વાત શરૂ કરી કે એક ગામમાં જાલમગર નામે એક બાવો રહે, તે પૈસે ટકે સુખી। ઈ બાવાને ભલુ નામની સ્ત્રી હતા ને સંતાનમાં એક છોકરો, નામ એનું વૈકુંઠો। તે એક દિવસ બેય માણહને બોલાચાલી થઈ ને ઘરમાં બેઉ માણહ વચાળે ધીંગાણું થઈ ગયું। તે ગોલકુના જાલમગર બાવાએ ભલુને ઢોલ ધપાટ કરી લીધી। તે ભણે ભલું તો ભાગું ગઈ ને બાવો તો એકલો થઈ ગયો। તો એણે ભલુની આસપાસમાં તપાસ કરી, પણ ગોલકુની ક્યાંય જડી નહીં। પછી તો બાવાએ વૈકુંઠાને કહ્યું કે હવે શું કરીએ તો તારી માનો પત્તો લાગે। ત્યારે વૈકુંઠો કહે કે બાપા, આપણે મોટો મેળો ને ભંડારો ભરીને બધા બાવાઓની જમાતને એમાં તેડાવીએ।
તો જરૂર ભલું આવે, અને પાછી આપણી માયા લાગે. પણ એમાં ખર્ચ થાય. જાલમગર કહે, વૈકુંઠા, અરે ખર્ચની કાકી, એનાથી હું બીતો નથી. જો ભલું પાછી મળતી હોય તો. પછી તો ભાઈ જાલમગરે કંકોતરીયું લખી લખીને તે મેળાવડામાં બાવાઓના ઝુંડોને તેડાવ્યા. ને બાવાઓના મંડળો ઝાંઝ મૃદંગ વગાડતા ને ભજનોની રમઝટ બોલાવતા ત્યાં આવવા લાગ્યા. ત્યારે એ બાવાના મંડળોને આવતા જોઈને વૈકુંઠો એકદમ સામે જાય. આમાં ભલું આવી કે નહીં, એ જોવા માટે બધે નજર કરે. પણ ભલું ન દેખાતા નિરાશ થઈને જાલમગરને જાણ કરે કે, બાપુ, ફલાણાના મંડળ આવ્યા. પણ એમાં તો ભલું ક્યાંય ન દેખાણી. છેવટે મોટા ભાગની મંડળીઓ આવી ગયું, પણ ભલુને ન ભાળી. એટલે હતાશ થઈને જાલમગર વિચારે છે કે મેળો માથે પડશે કે શું. ત્યાં તો છેલ્લી મંડળી આવી, ને એમાં ભલું આવતી દેખાણી. એટલે વૈકુંઠો દોડ્યો, ને બાપુ બાપુ, ભલું આવી, ભલું આવી, એમ કહેતો એને બાજી પડ્યો. તે આ સાંભળીને જાલમગર બાવો તો હરખનો માર્યો કૂદવા લાગ્યો. ને બોલ્યો કે, ભલે આવી, ભલે આવી. વૈકુંઠા આપણો દાખલો લેખે લાગ્યો, ને પૈસા ખર્ચ્યા ઈ વસૂલ થયા. આમ સુરાખાચરના હાવભાવ ને કૂદકા જોઈને મહારાજ ને સંતો હસી પડ્યા, ને હાસ્યનું હળવું મોજું પ્રસરી ગયું. આમ મહારાજને જાલમગર, ભલું ને વૈકુંઠાની વાર્તા આદરીને શ્રી હરિની ઉદાસીનતા ટાળી. આમ સુરાખાચરે શ્રી પ્રભુને રાજી કર્યા હતા. આ પુનિત પ્રસંગ આજે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.